નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેલ્લા 35 વર્ષોથી ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ ધીમે ધીમે નેસ્તનાબૂદ થઈ રહ્યું છે. ચૂંટણી લોકસભાની હોય, વિધાનસભાની હોય, સ્થાનિક સ્વરાજ્યની હોય, કોર્પોરેશનની હોય, દરેકમાં કોંગ્રેસને માર પડતો રહ્યો છે. અને હજી પણ કોંગ્રેસના નેતાઓ સુધરવાનું નામ નથી લેતા, કારણ કે કોંગ્રેસની જે મુખ્ય નેતાગીરી છે, હાઈકમાન્ડ જેને કહીએ, રાહુલ ગાંધી ખૂબ નબળા પુરવાર થઈ રહ્યા છે. અને એનું ઉદાહરણ અહીંયા ગુજરાતમાં જોવા મળી રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસના બે જાણીતા ધારાસભ્યો જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલ બંને એકબીજાના લોહીના તરસ્યા થયા છે. આ બંને એકબીજા પર બેફામ આક્ષેપો કરે છે અને કોંગ્રેસની ઇજ્જત ધૂળમાં મળી રહી છે. આ બાબતે આપણી સાથે વધુ વિગતે વાત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. ધન્યવાદ. આપણે છેલ્લા 2 દિવસથી જોઈ રહ્યા છે કે જિગ્નેશ મેવાણી ખૂબ જ અભદ્ર ભાષાનો ઉપયોગ એમના સાથી ધારાસભ્ય કિરીટ પટેલ સામે કરી રહ્યા છે. તો આ વિવાદની શરૂઆત કઈ રીતે થઈ? ચોક્કસપણે એવું કહી શકાય કે કોંગ્રેસની અંદર લાડુ 4 અને બાવા 12 છે એવી જ પરિસ્થિતિ હાલમાં વિક્રમભાઈ જોવા મળી રહી છે. ખાસ કરીને જિગ્નેશ મેવાણીએ છેલ્લા 6 મહિનાથી જે ઉત્પાત શરૂ કર્યો છે કોંગ્રેસની અંદર રહીને, અને એમાં પણ ધારાસભ્ય કિરીટ પટેલ એની સાથે જે એમણે સિંગડા ભેરવવાનું શરૂ કર્યું છે, એના કારણે પાટીદારો અને દલિતો આમને સામને આવી જાય એવી પરિસ્થિતિ છે. કેટલાક ભારતીય જનતા પાર્ટીના પાટીદાર કાર્યકરો છે એવું પણ એવું નિવેદન આપે છે કે પટેલ સમાજની વાત આવે, પટેલ સમાજના કોઈ પણ ધારાસભ્યના સન્માનની વાત આવે તો સમસ્ત સમાજ એમની સાથે છે. બીજી તરફ જિગ્નેશ મેવાણી જે પ્રમાણે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે અને બિટવીન ધ લાઇન્સ જે રીતે વાત કરી રહ્યા છે, એને જોતા ચોક્કસપણે એવું કહી શકાય આપણે કે કોંગ્રેસની ગેંગવોર શરૂ થઈ ગઈ છે. અને આ ગેંગવોર હવે એકબીજાને સામસામી ગોળીઓ મારી અને પછી જ પૂરું થશે, અથવા તો યાદવા સ્થળી થઈ છે કોંગ્રેસની અંદર. એવું કહી શકાય કે યાદવોએ જે રીતે હજારો વર્ષ પહેલા એકબીજાને મારી નાખ્યા હતા, એ જ રીતે કોંગ્રેસના નેતાઓ પણ એકબીજાના કાર્યકરો અને એકબીજાની ઉપર વાકબાણ ચલાવી રહ્યા છે. અને એ રીતે એ લોકોનો રાજકીય વધ કે તેજો વધ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે, એવું ચોક્કસપણે કહી શકાય વિક્રમભાઈ. બીજી વસ્તુ કે આ જે આખો વિવાદનો મામલો છે, એ વિવાદનો મામલો માત્ર એટલો જ છે કે એસસી એસટીના કે ઓબીસીના જે નેતાની નિમણૂક કરવાની હતી પ્રદેશમાંથી, એ નિમણૂકને જિગ્નેશ મેવાણીએ પોતાનું ધારું કરાવ્યું, અને પોતાનું ધારું કરાવ્યા બાદ એમણે આ નિર્ણય ઉત્તર ગુજરાતની અંદર થોપી બેસવાનો પ્રયત્ન કર્યો. એની સામે કિરીટ પટેલને વાંધો હતો, અને આજથી લગભગ 15-20 દિવસ પહેલા પણ વિક્રમભાઈ આ જ પ્રમાણેની માથાકૂટ થઈ હતી, અને આ જ પ્રમાણે આ બંને નેતાઓ આમને સામને આવી ગયા હતા, અને કિરીટ પટેલે રાજીનામું આપી દેવા સુધીની ધમકી અને ચીમકી આપી હતી. હવે આ ગેંગવોર નહીં તો બીજું શું છે? તમે બિલકુલ પરફેક્ટ શબ્દ વાપર્યો છે આ લોકો માટે કે આ ગેંગવોર કોંગ્રેસની ગેંગવોર છે. અને કોંગ્રેસી નેતાઓ આટલા વર્ષથી સત્તામાંથી દૂર રહ્યા છતાં પણ હજુ સમજવા તૈયાર નથી, અને એક થઈને પ્રજાની સામે જઈ શકાય એવું હજી પણ એ લોકો માનતા નથી. આટલી પક્ષની બરબાદી થયા પછી પણ તો સરવાળે તો આમાં કોંગ્રેસને જ ભોગવવાનું છે, અને આ ગેંગવોર છેલ્લે કોંગ્રેસને જ મરણતોલ ફટકો મારશે એવું લાગી રહ્યું છે. કિરીટભાઈ, જિગ્નેશ મેવાણી જે રીતે ભાજપ પર આક્ષેપો કરે છે, એ રીત, એની સ્ટાઇલ અને એની ભાષા કોંગ્રેસમાં ઘણાને પસંદ આવતી નથી. એમનું કારણ એમને કહેવું છે કે આ એક રાજકારણને પોતાની લોકપ્રિયતા મેળવવા માટેનું અંગત સાધન બનાવી રહ્યા છે જિગ્નેશ મેવાણી, પોતાની પ્રસિદ્ધિ માટે અને શિશરા નિવેદનો કરીને ન્યૂઝમાં રહેવા માટે જિગ્નેશ મેવાણી આ બધું કરી રહ્યા છે. વિરોધ પક્ષનું કામ જ આક્ષેપો કરવાનું છે વિક્રમભાઈ. ખાસ કરીને જિગ્નેશ મેવાણી આક્રમક રીતે બધી જ વાત કરે છે, અને ખાસ કરીને દારૂના મુદ્દા ઉપર એમણે જે ધમાસાણ મચાવ્યું હતું આજથી લગભગ 2 મહિના પહેલા, આપણે ત્યારે પણ એ કીધું હતું કે ગુજરાતની અંદર દારૂબંધી એ માત્ર ફિત્તુર છે, અને પોલીસ અને કેટલાક બની બેઠેલા રાજકારણીઓ માટે અથવા તો સમાજ સેવાના નામે જે લોકો છે એ લોકોના હપ્તાખોરીનું બહુ મોટું સાધન છે. એટલે દારૂબંધીના મુદ્દે પણ ભારતીય જનતા પાર્ટીની સામે એમણે સિંગડા ભેરવ્યા હતા. ત્યાર પછી એમણે જ્યારે મોકો મળ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે તીખા સવાલો કર્યા છે, પરંતુ એ સવાલો એવા નથી કે જેનો જવાબ ભારતીય જનતા પાર્ટીએ આપ્યો હોય, અથવા તો એને કારણે કોઈ પરિણામલક્ષી કાર્ય થયું હોય કે જિગ્નેશ મેવાણી આક્ષેપ કરે છે એટલે આપણે આ કરવું પડશે, અથવા તો આ પ્રમાણે આપણે કંઈક
આદેશો આપવા પડશે, કોઈ પરિપત્ર બહાર પાડવો પડશે, એવું ક્યાંય કશે નથી બન્યું. એટલે જિજ્ઞેશ મેવાણીને ખુદ કોંગ્રેસની અંદરથી જ વિરોધનો સામનો કરવાનો વખત આવ્યો છે, એ પણ એક હકીકત છે. કેમ કે દિવસે ને દિવસે નિવેદનબાજી દ્વારા જિજ્ઞેશ મેવાણી પોતાનું કદ વધારી રહ્યા છે અને કોંગ્રેસના બુડથલ નેતાઓથી આ વસ્તુ સહન નથી થતી. એટલે કોંગ્રેસના જ નેતાઓ અંદરો અંદર એનો વિરોધ કરતા થઈ ગયા છે. પાછલે બારણે જિજ્ઞેશ મેવાણી છે એ કોંગ્રેસના પતનનું કામ કરી રહ્યા છે એવું પણ કહી શકાય આપણે. કેમ કે કોંગ્રેસનું પતન હવે લગભગ નિશ્ચિત થઈ ગયું છે કે હવે કોંગ્રેસને કદાચ જ આવનારા ઇલેક્શનની અંદર જે સીટો છે એમાં 2-5 સીટનો વધારો થાય કે 2-5 સીટનો ઘટાડો થાય, પરંતુ આમ આદમી પાર્ટી આ તડજોડનો લાભ લેશે અને એ લોકો આ મુદ્દે ચડી બેસશે. હવે જિજ્ઞેશ મેવાણીના જે રીતના નિવેદન આવી રહ્યા છે એ રીતે પ્રજાની અંદર એ ખુલ્લા પડી રહ્યા છે અને પ્રજાની અંદર એ ખુલ્લા પડ્યા એની સાથે લોકોને પણ ખબર પડી ગઈ છે કે ભાઈ 2 મહિના પહેલા જેટલો ગુજરાતમાં દારૂ વેચાતો હતો એટલો જ આજે પણ વેચાય છે. તો હવે કેમ જિજ્ઞેશ મેવાણી નથી બોલતા? એનું કારણ શું છે એ પણ વિચારવા જેવું છે. તમે 2 મહિના પહેલા જે મુદ્દો ઉઠાવ્યો હતો ત્યાર પછી દારૂબંધીનો કડક અમલ શરૂ થયો હોય અને પોલીસે હજારો લાખો લીટર દારૂ અને ટ્રક પકડી લીધા હોય અને બોટલો પકડી હોય અને પછી લગભગ ગુજરાત ડ્રાય સ્ટેટ થઈ ગયું છે એવું કહેવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સક્ષમ હોય ને છાતી ઠોકીને એમ કે જાઓ મને ખાલી એક બોટલ લાવી આપો કોઈ પણ શહેરમાંથી. એવું તો છે જ નહીં. દમણ કરતા વધારે સુરતમાં દારૂ વેચાતો હશે અત્યારે, અથવા તો ગુજરાતમાં વેચાતો હશે. દીવ, દમણ, ગોવા આ બધાનું ટોટલ મારો ને એક બાજુ ગુજરાતનું ટોટલ મારો તો આખા દિવસનું કટિંગ કદાચ અહીંયા વધારે થતું હશે કે દીવ, દમણ કે ગોવાની અંદર જે દારૂ વેચાય છે એના કરતા વધારે સુરત ને ગુજરાતની અંદર વેચાય છે. એટલે જિજ્ઞેશ મેવાણીના મુદ્દા સાચા હતા પણ એની રજૂઆતની ઢબ ખોટી હતી અને હવે એને જે શિંગડા ભેરવ્યા છે સીધા કિરીટ પટેલ સાથે. કિરીટ પટેલ પણ કોંગ્રેસના ધારાસભ્ય છે. ધારાસભ્યો અંદરો અંદર આ રીતના સવાલો કરે ને આ રીતના વિવાદો કરે તો કેટલા અંશે યોગ્ય છે? ખાસ કરીને કોંગ્રેસની ઇમેજ માટે. કોંગ્રેસની ઇમેજ હવે ખતમ થઈ ગઈ છે, પ્રજાની વચ્ચે ખુલ્લા પડી ગયા છે. એના નેતાઓએ જ આ બધી જાંગ ખુલ્લી કરી છે. નેતાઓએ જ, કોંગ્રેસના જ નેતાઓએ, બની બેઠેલા નેતાઓએ, ચૂંટાયેલા નેતાઓએ અથવા તો કોંગ્રેસનો ઝંડો લઈને ફરતા કાર્યકરો અને નેતાઓએ એમણે જ જાતે પોતાની જાંગ ખુલ્લી કરી છે અને પ્રજાની વચ્ચે એવું લગભગ કબૂલાત કરી છે કે અમે આવા જ છીએ અને આવા જ રહેવાના છીએ, અમારામાં કોઈ સુધારો નહીં થાય. અમે ભલે 30 વર્ષથી સત્તાની બહાર છીએ પણ હજુ પણ અમારી વિચારધારામાં અથવા તો નવો જે ટ્રેન્ડ છે કે યુથ છે એને આકર્ષવા માટેના અમારી પાસે કોઈ કાર્યક્રમો નથી, કોઈ એજન્ડા નથી. કિરીટભાઈ, જિજ્ઞેશ મેવાણીએ કિરીટ પટેલને કઈ ધમકી આપી જેને કારણે આ વિવાદ થયો છે? એ ધમકી પાછળનું કારણ શું હતું? વિક્રમભાઈ, જિજ્ઞેશ મેવાણી હમણાં એક જગ્યાએ એવું બોલ્યા કે ફોતરાની જેમ ઉડાડી મૂકવામાં આવશે મારો વિરોધ કરનારને. તો આ ધારાસભ્યને પોતાના પક્ષના ધારાસભ્ય માટે આવું વિધાન કરતા પહેલા વિચાર કરવો જોઈએ. કોઈ કોઈના ફોતરા ઉડાડી નથી શકતું કે કોઈ કોઈની સિંગ ફોલી નથી આપતું. અને તમે બહુ સામાન્ય અને નાના લેવલના એક કાર્યકર છો, એક ધારાસભ્ય છો. તમારાથી આ રીતે જાહેરમાં પોતાના જ પક્ષના ધારાસભ્ય વિશે આવું નિવેદન ન આપી શકાય. જોકે જિજ્ઞેશભાઈ બહુ બુદ્ધિશાળી છે એટલે એને કઈ આવી સલાહોની જરૂર નથી, પરંતુ પક્ષના હિતમાં જો એ લોકો વિચારતા હોય અને પક્ષના હિતમાં કામ કરવાની વાત હોય તો આ લોકોએ વિચારવું જોઈએ કે આપણે કોની સામે આક્ષેપો કરી રહ્યા છે. પોતાના જ પાર્ટીના ધારાસભ્યની તમે ફોતરા ઉડાડી દેવાની ને છોતરા પાડી દેવાની વાત કરો છો તો કેટલે અંશે યોગ્ય છે? એક તો તમે કોઈ જગ્યાએ ગુજરાત વિધાનસભાની અંદર તમે વિરોધ પક્ષના નેતા તરીકે પણ નથી. એ તો વિચાર કરો કે તમને પ્રજાએ કેટલી હદ સુધી નિગ્લેક્ટ કર્યા છે અને જાકારો આપ્યો છે. 156 સીટ આપી દીધી ભારતીય જનતા પાર્ટીને, ત્યાં સુધી તમે ઊંઘતા રહ્યા અને હવે આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવા પ્રકારના નિવેદન કરો છો અને પોતાના જ પક્ષના ધારાસભ્યની સાથે આ રીતની વાણીમાં વાત કરો છો, એ પણ જાહેર મંચ ઉપરથી. તો કોંગ્રેસની નેતાગીરી હવે આ મામલે કંઈ ને કંઈ વિચારવું પડશે અને જે પ્રમાણે પ્રદેશના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો એકબીજાની સામે લડી રહ્યા છે એને કારણે આ નુકસાન છેલ્લે કોંગ્રેસને જવાનું છે અને કોંગ્રેસ જે નેસ્ત નાબૂદ થઈ ગઈ છે, જે કોંગ્રેસનું અધઃપતન થઈ ગયું છે, જે કોંગ્રેસ હવે તળિયે જઈને બેઠી છે, જેના કાર્યકરો હતોત્સાહી છે, નેતાઓને કોઈને સૂઝ નથી પડતી, નેતાઓને કોઈ માર્ગદર્શન આપનારું નથી અને બધા જ નેતાઓ પોતાની જાતને કોંગ્રેસના સુપ્રીમો સમજે છે. એમાં આવું બધું જ થવું શક્ય છે અને આ એટલા માટે શક્ય છે કે એ લોકોને પણ ખબર છે કે અહીંયાથી જે કંઈ બોલીએ એની કોઈ ગંભીરતાથી નોંધ લેવાતી નથી
અને એમનું કોઈ સાંભળવાનું નથી. એટલે એમના આક્ષેપોથી કોઈ પરિસ્થિતિમાં ફરક પડવાનો નથી. એટલે વિક્રમભાઈ એવું ચોક્કસપણે કહી શકાય કે આપણા આ જે ભાઈ જિગ્નેશભાઈ મેવાણી છે એ પાટીદારો અને દલિતોની વચ્ચે દીવાર બની રહ્યા છે અત્યારે, અને આ લોકો કોંગ્રેસની જે નાવ ડૂબી રહી છે એમાં છેલ્લા પથ્થરો નાખી રહ્યા છે કે હવે બિલકુલ તળિયે જઈને નાવ બેસી જાય. કિરીટભાઈ, બીજી વાત એ લાગે છે કે કોંગ્રેસમાં હવે ધીમે ધીમે પટેલ લોબી અને વિરુદ્ધ દલિત લોબી થઈ ગઈ છે. જિગ્નેશ મેવાણીની પડખે મોટે ભાગના દલિત નેતાઓ છે, તો કિરીટ પટેલને પડખે પાટીદાર નેતાઓ છે. આ એક જ્ઞાતિવાદની રીતે બહુ દુઃખદ વિભાજન થઈ રહ્યું છે કોંગ્રેસનું, અને છતાં પણ હાઈકમાન્ડ નિષ્ક્રિય થઈને તમાશો જોયા કરે છે, કોઈ પગલાં લેતું નથી. જો ભારતીય જનતા પાર્ટીને જાહેર મંચ ઉપરથી તમે ક્યારે પણ કંઈ પણ કહેશો ને તો પ્રજા એટલું જ સ્વીકારશે જેટલું એને જરૂર હશે. આમ આદમી પાર્ટીએ ઓછી ગાળો આપી છે ભારતીય જનતા પાર્ટીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, અમિત શાહને કે બીજા કોઈ પણ નેતાને કે ગુજરાતના શાસન વ્યવસ્થા અંગે. એમને પંજાબ સોંપ્યું છે પ્રજાએ આમ આદમી પાર્ટીને. જઈને જોયા પંજાબની અંદર શું પરિસ્થિતિ છે. આમ આદમી પાર્ટીના શાસન નેતાઓનું શાસન ચલાવવાના ગટ્સ કેટલા છે તમારે જોવું હોય તો જીવતો જાગતો દાખલો તમને પંજાબમાં જોવા મળશે કે જેના મુખ્યમંત્રી કોઈ પણ ફંક્શનની અંદર પણ લથડિયા ખાતા હોય છે અને એની જીભ લોચા મારતી હોય છે, અને એ લોકો હવે ગુજરાતનું ભલું કરવાની વાત કરે છે. આ તો દિલ્હીના ઠગ છે એવું મતદારો માની રહ્યા છે. અને કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસને તો હવે કંઈ આનાથી વધારે બીજું ખરાબ શું થઈ શકે. હવે લોકો એવું વિચારે છે કે ભાઈ આટલું તો ખરાબ થઈ ગયું, હવે આનાથી વધારે બીજું ખરાબ શું થઈ શકે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે બ્રેઇન વોશ કરેલું છે યુવાનોનું, કાર્યકરોનું, નેતાઓનું, એ બધાનું, તો એને જોતા તો એવું ચોક્કસપણે કહી શકાય કે આમાં જે કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણીનો જે વિવાદ ચાલી રહ્યો છે અને હજુ આ લાંબો ચાલવાનો છે, કેમ કે પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હવે આમાં કૂદી પડ્યા છે. એટલે આ વિવાદ લાંબો ચાલશે, અને લાંબો ચાલશે એટલું એડવાન્ટેજ બીજેપી છે એવું ચોક્કસ કહી શકાય. કિરીટભાઈ, એમ કહેવાય છે કે હિતેન્દ્ર પીઠડિયાની ફેવરમાં મેઘાણી બોલ્યા એને કારણે આખો વિવાદ થયો છે. તો હિતેન્દ્ર પીઠડિયાને માટે આટલું બધું લાગણી એમને કેમ ઉભરાઈ ગઈ જિગ્નેશ મેવાણીને, કે પછી એનું પાછળ કે બીજું રાજકારણ છે? હિતેન્દ્ર પીઠડિયાની સાથે જિગ્નેશ મેવાણી એક જ ગાડીમાં આવે અને પછીની સભામાં બેફામ વાણી વિલાસ કરે તો સમજી શકાય છે કે માર્ગમાં આવતી વખતે આ ભાઈએ એમની સાથે શું ચર્ચા કરી છે અને કઈ વાત કરી છે અને કયા મુદ્દે લોકોની ચર્ચા થઈ છે કે કોંગ્રેસને કઈ રીતે ઘોર ખોદવી, ગુજરાત કોંગ્રેસની ઘોર ખોદીને એને દફન કેવી રીતે કરવું, એનું જ પ્લાનિંગ થયું હોય એવું લાગી રહ્યું છે અત્યારે તો. કેમ કે એનું કારણ એવું છે વિક્રમભાઈ કે જેટલા સમયથી જિગ્નેશ મેવાણી બોલતા થયા છે અને મીડિયામાં એને વેઇટેજ આપવામાં આવી રહ્યું છે, એટલા સમયથી કોંગ્રેસમાં એક છૂપો રોષ એમની સામે વધી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓનો ગરાસ લૂંટાઈ જતો હોય એવું પણ બને આના કારણે. કેમ કે સીધી જ સેકન્ડ કે થર્ડ કેટેગરીની નેતાગીરી આવી અને તમને ટેક ઓવર કરે, અથવા તો તમારી વિચારધારાને કે તમારા બોલવાને ટેક ઓવર કરે, અને તમારા જ ધારાસભ્ય, પોતાના જ પક્ષના ધારાસભ્યને આ પ્રમાણે આક્ષેપો કરે, તો સ્વાભાવિક છે કે ગુજરાત કોંગ્રેસની અંદર કે કોંગ્રેસની અંદર જ શક્ય છે. આટલા વિવાદો થયા, આટલી ગાળો આપવામાં આવી, આટલા વખત અમિત શાહને જેલમાં પૂરી દેવામાં આવ્યા, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરે એમના વિશે સારી જ વાત કરી છે. કોઈએ કોઈ દિવસ ખોટી વાત નથી કરી. કેમ કે એ લોકો સમજે છે કે આ અમારો જ પક્ષ છે અને અમારે અમારો પક્ષ છોડીને કશે નથી જવાનું. એટલે વિક્રમભાઈ, આ જે નુકસાની છે એ તો કોંગ્રેસને જવાની જ છે, કેમ કે પાટીદાર મતદારોનું પણ વિભાજન થઈ જશે અને બીજી તરફ જે દલિત નેતાઓ છે એમાં પણ વિભાજન થઈ જશે. હજી લઘુમતીનો મુદ્દો તો આપણે આમાં છેડ્યો જ નથી. લઘુમતીનો મુદ્દો એ પાછો અલગથી બને એમ છે કે લિંબાયત મીઠી ખાડીની અંદર આટલા બધા મતદારો છે, તો એ લોકો છતાં પૂર્વની અંદર એટલા મતદારો છે, સુરત પૂર્વમાં કે સુરતની લિંબાયત બેઠક ઉપર, છતાં પણ એ મુસ્લિમો કે ઓબીસીના વોટ છે એ શા માટે કોંગ્રેસને મળતા નથી? તો એનું કારણ આ જ છે કે કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવી રહી છે અને કોંગ્રેસ જ ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરી રહી છે, અને સેમ કામ આમ આદમી પાર્ટી પણ કરી રહી છે. કિરીટભાઈ, એક એવી કોંગ્રેસના કેટલાક નેતાઓને એવી માન્યા છે કે જિગ્નેશ મેવાણી ખૂબ એગ્રેસિવ થઈને બોલે છે અને કેટલીક વાર તમામ મર્યાદા ઓળંગી જાય છે. એને કારણે કોંગ્રેસના કેટલાક નેતાઓ સાઇડલાઇન થઈ ગયા છે અને હાઈકમાન્ડને કદાચ રાહુલ ગાંધીની પણ સ્ટાઇલ આ જ છે
કે નરેન્દ્ર મોદી માટે ચોકીદાર ચોરે વગેરે વગેરે કહેતા હતા. પણ એને કારણે કોંગ્રેસને કેન્દ્રમાં પણ ખૂબ મોટું નુકસાન થયું છે. ભારતીય મતદારો કદાચ કામચલાઉ રીતે મીડિયાથી આકર્ષાઈને સહન કરી લે, પણ જ્યારે મત આપવાનો વખત આવે છે ત્યારે આ પ્રકારના આક્રમક નેતાઓને પસંદ કરતા નથી. ચોક્કસપણે વિક્રમભાઈ, આ વાતમાં તથ્ય છે. એટલા માટે તથ્ય છે કે આ જિગ્નેશ મેવાણીનો જન્મ ક્યારે થયો, રાજકારણમાં એનો જન્મ ક્યારે થયો? 2015ના પાટીદાર અનામત આંદોલન પછી 2016માં આ બધા બહાર આવ્યા અને પછી એ લોકોએ પણ આ હાર્દિક આણી મંડળીની સામે અડિંગો જમાવ્યો અને એક જ ધડાકે આ જિગ્નેશ મેવાણી એનું નામ જાણીતું થઈ ગયું ગુજરાતમાં અને એને કોંગ્રેસમાં આવતા પહેલા એણે પોતાનો દબદબો ઊભો કરી દીધો હતો. એમનું પણ જે લક્ષ્ય છે એ ખુરશી જ છે, પણ એ પોતાના દમ ઉપર પુરાતન કોંગ્રેસને ખતમ કરી અને પોતાનું વજૂદ ઊભું કરવા માંગે છે અને એનો પણ જે છેલ્લો અને પહેલો ગોલ છે એ પાવર જ છે, સત્તા જ છે અને એના માટે જ આ બધા ધમપછાડા એ કરી રહ્યા છે અત્યારથી. અને ઇલેક્શન પહેલાં એવું ચિત્ર ઉપસાવીને પ્રદેશ નેતાગીરીને એમણે આપવું છે કે ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો આ રીતે વિરોધ થઈ શકે છે અને પ્રજાની સાથે કનેક્ટ થઈ શકાય છે. પરંતુ વાસ્તવમાં જો આ કોંગ્રેસના નેતાઓએ સત્તા સ્થાન સુધી પહોંચવું હોય તો એની પહેલી તાકાત કાર્યકરોની બનશે અને કાર્યકરોની ફોજ જ એમને ઇલેક્શન જીતાડશે. એના સિવાય શક્ય નથી. બાકી ખૂબ મહત્વાકાંક્ષી છે, આપણે કહ્યું એ પ્રમાણે કે એનું લક્ષ્ય સત્તા છે. ચોક્કસપણે એ સત્તા છે, કેમ કે ખૂબ મહત્વાકાંક્ષી છે અને 2 વખત ચૂંટાઈને આવ્યા છે એટલે એમ પણ એનામાં પોતાનો ઈગો પણ છે એટલો, અને યુથને આગળ લઈને ચાલવાની વાત કરી શકે છે પરંતુ લઈને ચાલી નથી શકતા. તો આ બધી જ બાબતોનું આપણે સરવાળે એવું કરીએ તો કોંગ્રેસની અંદર જિગ્નેશ મેવાણી હળદૂતતા નેતા છે એમ કહી શકાય અને એમને કોઈ સાંભળવા તૈયાર નથી. એમની વાતને ભારતીય જનતા પાર્ટી પણ ગંભીરતાથી લેવા તૈયાર નથી અને ભારતીય જનતા પાર્ટીને જેવી ખબર પડે કે આ જિગ્નેશના નિવેદનને કારણે આ થયું છે એટલે તરત જ એ ફાયર કંટ્રોલની ગાડીઓ મોકલી અને એ બધું જ ડેમેજ કંટ્રોલ કરી લે છે. અને આ વ્યક્તિ માત્ર ને માત્ર સત્તાલક્ષી હોવા ઉપરાંત મીડિયા પ્રેમી પણ છે અને મીડિયાના લોકોને જોઈને એના ચહેરાના હાવભાવ પણ બદલાઈ જાય છે અને અચાનક જ એનામાં 360 ડિગ્રી પરિવર્તન આવી જતું હોય છે. એટલે વિક્રમભાઈ, ચોક્કસપણે એવું કહી શકાય કે સત્તાલક્ષી રાજકારણમાં કોંગ્રેસ બેક ટુ પેવેલિયન થઈ ગઈ છે અને હજુ પણ પેવેલિયનમાંથી પણ એમને બહાર કાઢી મૂકવામાં આવે તો નવાઈ નહીં લાગે. જી ધન્યવાદ મિત્રો. દર્શક મિત્રો, આપને અમારો કાર્યક્રમ કેવો લાગ્યો એ અંગે આપ ચોક્કસથી કોમેન્ટ કરી અને જણાવજો અને અમારી આ ન્યૂઝ ચેનલને આપ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.